નેક્સ્ટ ક્વેશ્ચન, જો 1 જાન્યુઆરી 2004ના રોજ ગુરુવાર હોય તો 3 એપ્રિલ 2004ના રોજ કયો વાર હશે? બરાબર. તો હવે આપણે અહીંયા જોવા જઈએ તો પહેલાં તો 1 જાન્યુઆરી, બરાબર, 1 જાન્યુઆરી 2004. હવે અહીંયા આપણને જે વર્ષ આપેલું છે એ લીપ વર્ષ આપેલું છે, બરાબર, લીપ યર છે. ઓકે, એટલે અહીંયા ફેબ્રુઆરીમાં આપણને 29 દિવસ જોવા મળશે. ઓકે, ચાલો, તો અહીંયા 1 જાન્યુઆરીથી આપણે લઈએ તો જાન્યુઆરીમાં 1થી લાખો મહિનો જ ગણાય, તેમાં આપણે વધારાના દિવસો કેટલા થશે? 2 વધારાના દિવસો ગણાશે, બરાબર. ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય તો 29 દિવસમાંથી વધારાના દિવસો કેટલા? તો કે 1 દિવસ. જાન્યુઆરી, ફેબ્રુઆરી પછી આવશે માર્ચ, તો માર્ચમાં વધારાના દિવસો કેટલા? તો કે 3, બરાબર. અને એપ્રિલમાં આપણે 3 તારીખ સુધી જવાનું છે, તો એપ્રિલમાં પણ આપણે જોવા જઈએ તો એમાં પણ દિવસો કેટલા આવશે? 3 દિવસો આવશે. ઓકે, અહીંયા આપણે જોવા જઈએ તો વધારાના દિવસો ટોટલ કેટલા થાય છે? 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9. અહીંથી આપણે 7 દિવસો તો કાઢી નાખશું, કારણ કે 7 દિવસે ફરી પાછો આ રિપીટ થાય છે, એટલે આ 7 દિવસ આપણે એમને ઉડાડી દઈએ. એટલે કે એક્સ્ટ્રા દિવસ છે એ કેટલા છે? 2 દિવસ છે. કેટલા દિવસ છે? 2. તો અહીંયા આપણે ગુરુવાર છે, ગુરુવાર પછી 2 દિવસ ગણીએ તો શુક્ર અને શનિ, શુક્ર અને શનિ. તો અહીંયા આપણો જવાબ આવશે એ શનિવાર આવશે. ઇટ મીન્સ કે 3 એપ્રિલ 2004ના દિવસે કયો વાર આવશે? શનિવાર આવશે. ક્લિયર?